ગાઈસ જય માતાજી બધાને મારા તરફથી જય માતાજી। કેમ છો બધા મજામાં જશો? હું પણ મજામાં જ છું। તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો અને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ। ગાઈસ આજે રસોઈ બનાવી લીધી છે મસ્ત આજે મસ્ત કારેલાનું શાક બનાવી દીધું છે અને હવે ચડી રહ્યું છે અને લોટ બાંધી લીધો છે। થોડોક સંભારો પણ બનાવી લીધો છે મસ્ત। તો જમી લઈએ આપણે અને હવે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે। મસ્ત બારીશ આવી છે। કારેલા બનાવ્યા છે કેટલા મસ્ત છે। જે મસ્ત સંભારો પણ બનાવી દીધો છે। કારેલા બની રહ્યા છે મસ્ત આવરે વરસાદ એ ભર્યો વરસાદ। ઊની રોટલી ને કારેલાનું શાક દેખો મસ્ત કારેલા ચડી રહ્યા છે આપણા આજે ગ્રીન બધું કારેલા બનાવ્યા ગ્રીન કારેલા મસ્ત પાણી સારી છે। દેખો પાણી મસ્ત વરસાદ આવી રહ્યો છે। મેઘ વરસે છે આજ ઝરમર કેવી ઝલણી લાગે એનાડા। અમારી ગાડી આખી નવાઈ જવાની મસ્ત થઈ જવાની આજે તો ગાડી તો આજે ભીંડાનું શાક બનાવ્યું છે મસ્ત ભીંડાનું શાક બની રહ્યું છે અને આજે પછી અળવીનું શાક બનાવવાનું છે। અળવી છે જે અળવીના પાંદ આવે ને એનામાંથી બનેલી ગાંઠ એ અળવી એની શાક બનાવવાનું છે। કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। ડુંગળી વઘાર લેવાની છે ફટાફટ। પછી અંદર આપણે નાખી દઈશું આમાં રાઈ લીમડો ને ડુંગળીને થોડી વાર ચડવા દેશું પછી હળદર નાખી દઈશું। આજે આપણે બનાવી રહ્યા છીએ અળવીની સબ્જી। હળદર નાખી દીધી છે આપણે નાખી દેવાનું છે પછી આપણે ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે મસ્ત મીઠું પણ નાખી દીધું અને હવે બધું મિક્સ કરી લેવાનું છે દહીંની અંદર। દહીંની બધું નાખી દેવાનું છે થોડું પાણી નાખી દઈશું આપણે મસ્ત ગ્રેવી જેવું બનાવી લેવાનું છે। નાખી દીધું છે આપણે અળવી નાખી દેવાની છે આપણે બટેટા જેવું લાગે છે ને અળવી પછી હવે આપણે એમને હલાવી લઈશું। આપણે અળવીનું શાક બનીને રેડી। કમેન્ટ બોક્સમાં કહેજો કે અળવીનું શાક તમને કેવું લાગ્યું। વરસાદમાં નાહી લીધું છે મસ્ત રીતે ને કપડાં પણ મસ્ત ધોઈ લીધા છે અને બેસી ગયા છે બધું કામ ફ્રી થઈ ગયું છે અમારું। તો આજે બહુ બધી રોજ રસોઈની જ વાતો હોય છે બીજું તો આપણે શું વાતો કરવાની હોય। ઘર કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અમે। મમ્મી જે સૂઈ ગયા છે અને હું બેઠી છું અને બસ બેઠા છીએ। હવે જસપાલસી આવશે હમણાં રોજ સ્કૂલે 4 વાગે આવી જાય છે મારા ભાઈ એમના પપ્પા ગયા છે તેડવા તો હમણાં આવશે પછી તમારે ચાલો થઈ જશે। આજે કારેલાનું શાક બનાવ્યું હતું અને કાલે તો છે ને કાલે શેનું શાક બનાવ્યું આપણે અળવીનું શાક। આપણે અળવીના પત્તા હોય ને એના જે ઓલી ગાંઠ હોય છે ને એનું શાક બનાવ્યું હતું કાલે। કહેજો તમને લોકોને અળવીનાનું શાક ભાવે કે ના ભાવે જરા કોમેન્ટ બોક્સમાં કહેજો અને તમને મારા વિડીયો કેવા લાગે છે કેવા નહીં તો કહેજો જરાક। તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો। બાય જય માતાજી।